અમિતજી મને કહેતા હતા, અમે વાતો કરતા હતા ત્યારે, એ કે ભાઈ શ્રી મારા પિતાએ લખેલી ગીતાની સમશ્લોકી, કારણ કે એના પિતા એટલે કવિવર હરિવંશરાય બચ્ચન, એની મધુશાલા તો એક અમર કૃતિ છે. આપણે એને મધુશાલાથી જ જાણીએ છીએ હરિવંશરાય બચ્ચનજીને, પણ એમની બીજી રચનાઓ, અને એમણે કહ્યું ગીતાની સમશ્લોકી લખી છે पिताजीએ, और मुझे कहा था रोज एक अध्याय पाठ करने के लिए. मैं रोज एक अध्याय पाठ करता हूं गीता का. એ કથા સાંભળવા એકવાર તો કૃષ્ણ જન્મમાં બેઠા સાંભળવા તે 6 કલાક બેઠા જ રહ્યા, એ તે ઊભા નથી, પૂરી કથા. મેં કીધું અમે આપને સાંભળીએ છીએ, કોણ બનેગા કરોડપતિ, મજા આવે. પ્રશ્નો થાય, શીખો. शरीर चालतू રહેશે, काम करता રહેશો तो शरीर चालतू રહેશે. निठल्ले बैठे रहोगे तो शरीर भी कहेगा कहीं काम નથી, तो हंसला हालो ने હવે અહીં મોતીડા નહીં રે મળે. यूज इट और लूज इट. सिंपल, इट इज एज सिंपल एज दैट. यूज इट और लूज इट. કાં તો વાપરો, ઉપયોગ કરો, કાં ગુમાવો. જે શ્રમ કરતા હોય, સતત કામમાં હોય, એનું મન સતત કામમાં છે, પોતાના કામને વધારે ને વધારે સારી રીતે કેમ કરવું, અને શરીર એ પ્રમાણે પછી સાથ આપે, મનને સાથ આપે. મન મોનિટર છે, તન એનું કેવું કરે. તો બહુ મજા આવે. घड़ी की टिक 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 चालू, आपका समय जा रहा है. सोच लीजिए, 4 ऑप्शंस है आपके पास. फोन ऑफ फ्रेंड पछी थे, किसके साथ जाना चाहेंगे आप? कथानो सहारो लेवो હોય કથાનો સહારો લો, સદગુરુને પૂછવું હોય સદગુરુને પૂછો, શાસ્ત્રો ગ્રંથો વાંચવા હોય તો એ વાંચો, એનો અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો, પણ જવાબ આપો. और सही जवाब आपको अगले प्रश्न तक पहुंचाएगा. 7वें पायदान पर 1 करोड़ रुपया. સાધનાના એક એક પેલામાં થતા 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 માણસ સિદ્ધિ સુધી પહોંચે. ભક્તોને માટે તો સાધન સિદ્ધિ રામ પદ નેહુ. ક્રિયા સિદ્ધિ સત્વે મહતામ નોપકરણે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને સિદ્ધિ સુધી પહોંચાડ્યા. પરીક્ષિતે છેલ્લે કહ્યું, સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદ અનાદિ નિધનો હરિ. સિદ્ધોસ્મી. ગુરુને પૂછ્યું ને ગુરુએ કહ્યું એમ કર્યું તો સિદ્ધિ સુધી પહોંચી ગયા. लेकिन श्वासों की घड़ी की टिक टिक चालू है, समय खर्च हो रहा है, लिमिटेड टाइम है, हम लोग अपनी आयु लेकर आए हैं. सावधान सावधान. राधे 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 राधे. राधे राधे. अवधूत चिंतन देव दत्त. આ શકટભંગની કથા
એ ભોગવાદને ભાંગી નાખવાની કથા છે. ભોગી નહીં, યોગી થવાનું છે. આવા ભોગવાદી જીવનને જોઈને ભગવાનને રડવું આવે કે આટલા માટે તને માણસ બનાવ્યો, અને એવા જીવનને પાટું મારે, લાત મારે. આ કૃષ્ણની કઠોર કૃપા છે. ગાડું તૂટ્યું, માટલા ફૂટ્યા, રસો ઢોળાઈ ગયા. આ બળદગાડું એમને પડ્યું હતું, બળદ જોડ્યા નહોતા, ગાડું ગતિમાં નહોતું. જીવનનું ગાડું, ગૃહસ્થાશ્રમનું ગાડું, પતિ અને પત્ની, એના બે પૈડા, અને એને ધર્મના દોરી જોડેલા હોવા જોઈએ. બળદ, વૃષભ એ ધર્મનું પ્રતીક છે. બે બળદ ગાડીએ જોડાય. ગૃહસ્થને માટે બે પ્રકારના ધર્મ, વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ, આ બંનેની જરૂર. વેદ ધર્મ અને લોક ધર્મ. સમાજમાં રહેવું છે તો સમાજના રીતિ રિવાજો, એના નીતિ નિયમો, અને વેદ ધર્મ, ધર્મની મર્યાદા, શાસ્ત્રોની મર્યાદા, પાપ અને પુણ્યની વાત. ધાર્યતે ઇતિ ધર્મ, ધ્રિયતે ઇતિ ધર્મ, બંને રીતે ધર્મને વ્યાખ્યા મહાપુરુષોએ કરી છે. इसलिए कुछ करना धर्म है और कुछ करने से बचना ये भी धर्म है. सत्य बोलना धर्म है, लेकिन झूठ बोलने से बचना धर्म है. हिंसा करने से बचना धर्म है. જેમ મોટર કારમાં લીવર અને બ્રેક બંને હોય. એક્સેલરેટર દબાવો, લીવર દબાવો એટલે ગાડી ભાગે, પણ જ્યાં રોકવી હોય, રોકવી જરૂરી હોય, ત્યાં બ્રેક મારવી પડે તો બ્રેક પણ હોવી જોઈએ. ક્લચ તો હોય કે ના હોય, ઓટો ગેરવાળી ગાડી હોય એમાં ક્લચ ના હોય, પણ લીવર ને બ્રેક તો હોય ને હોય. એમ વિધિરૂપ ધર્મ એ લીવર, અને નિષેધરૂપ ધર્મ એ બ્રેકનું કામ કરે. तो कुछ करना धर्म है और कुछ करने से बचना, अपने आप को रोकना, ये धर्म है. આ ધર્મના ધોરી જોડેલા હોવા જોઈએ જીવનની ગાડી સાથે. અહીંયા કોઈ ધર્મ નહોતો, ગાડું એમનેમ પડ્યું હતું, મતલબ ધર્મ રહિત જીવન. માટીના માટલામાં રસો ઉપર ભરેલા હતા. ભોગવાદી જીવન, ખાઓ પીઓ ને મજા કરો, પૈસો 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 પૈસો. पैसे के लिए कुछ भी करेगा, बेईमानी करेगा, रिश्वत लेगा, अनीति करेगा, पैसे के लिए कुछ भी करेगा. क्यों? धर्म नहीं है, ભોગવાદ. અને આવું જીવન જોઈને કૃષ્ણ, બાલકૃષ્ણ રડે છે ને પછી પાટું મારે છે, તોડી નાખે છે ગાડી. યાદ રાખજો, સજા મળે મળે અને મળે, કોઈ પણ હોય. ઉપરવાળાનો દંડો દેખાતો નથી, પણ પડે એટલે વાહો તૂટી જાય. કોઈક ને કોઈક રીતે એનું ફળ ભોગવવું પડે, ભોગવવું પડે, ભોગવવું. દેવારે પડે છે સૌએ, ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા એ કર્મના બદલા દેવારે પડે છે. જીવડો મૂંઝાણો જ્યારે, જીવડો લીધેલો જ્યારે, શ્રવણ કુમારનો ત્યારે, અંધોને અંધી એની નજરે ચડે છે. દેવ દીધું
એ રાજા દશરથ જાણે દેવું દીધેલું, એ રાજા દશરથ જાણે પછી રામના વિયોગેનું શરીર પડે છે, માટે દેવા પડે અંતે સહુને નડે. દેવારે પડે છે અંતે, એ ભોગવવા પડે છે અંતે, સહુને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે, કરેલા એ કર્મના બદલા देवारे पड़े। इसलिए कर्म करते समय सावधान। कर्म करने में तुम स्वतंत्र हो, लेकिन करने के बाद तुम्हारे कर्म की जिम्मेदारी तुम्हारी अपनी है। जैसा कर्म करोगे वैसा फल देगा भगवान। यह है गीता का ज्ञान, यह है गीता का ज्ञान। बदलो भला बुरानो जेवी करो छो करणी, जेवी करो छो करणी तेवी तरत फळे छे, तेवी तरत फळे छे। अरे बदलो भला बुरानो, बदलो भला बुरानो अहीनो अही मळे छे। बदलो भला बुरानो अहीनो अही मळे बुरानो अहीनो अही मळे छे। बदलो भला बुरानो अहीनो अही मळे छे। हो बदलो भला बुरानो अहीनो अही मळे छे। बदलो भला बुरानो अहीनो अही मळे छे। अहीनो अही मळे छे, मळे छे, अही मळे छे, मळे छे। अहीनो अही मळे छे, अहीनो अही मळे छे। हर जेवी करो छो करणी, जेवी करो छो करणी तेवी तरत फळे। जेवी करो छो करणी तेवी तरत फळे। जेवी करो छो करणी तेवी तरत फळे। બે પૈડામાંથી એક પૈડું નીકળી ગયું, ક્યારેક પતિ ક્યારેક પત્ની, રસો બધા ઢોળાઈ જાય, ભોગ સંપત્તિ ધન વયું જાય, છીનવાઈ જાય, સરકાર લઈ લે, રાજા લઈ લે, કારણ કે ખોટા ઉપર અનીતિ ઉપર આખી ઇમારત ઊભી કરી હતી ને, બધું જાય। જ્યાં સુધી અવિદ્યા પૂતના નહીં મરે ત્યાં સુધી આ ભોગવાદી જીવન સમાપ્ત નહીં થાય। માટે પહેલા અવિદ્યા રૂપી પૂતનાનો ઉદ્ધાર અને પછી શકટાસુરનો ઉદ્ધાર। કરાર વેંદે મુખાર વેંદે વટસ્ય પત્ર
शयाना
गोविंद दामोदर माधवेति। गोविन्दमाधवस्तोत्र प्रेमथी पाठ जे करे दामोदर दयादान सहजे गोलोक संचर श्री वृंदावन विहार